સુરત શહેરના ભીમરાડમાં 3 વર્ષના પુત્ર સાથે 13મા માળેથી મહિલા નીચે પટકાતા મોત। બિલ્ડિંગમાં સ્થાપિત ગણેશ મંડપથી નજીકમાં જ માતા પુત્ર પટકાયા। મહિલાના સંબંધી કાકાએ પોલીસ પાસે યોગ્ય દિશામાં કાર્યવાહીની સાથે ન્યાયની માંગ કરી। મહિલાના પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ બહાર હોબાળો। પુત્ર 13મા માળેથી નીચે પટકાતા મહિલાએ બચાવવાનો પ્રયાસ કરતા બંને નીચે પટકાતા હોવાનો સસરા પક્ષનો દાવો। માતા પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી। મહેસાણાના વતની અને ભીમરાડ માર્તંડ હિલ્સમાં એ વિંગમાં 6ઠ્ઠા માળે રહેતા હતા। વિલેશકુમાર પટેલ લુમ્સનું કારખાનું ચલાવે છે। 30 વર્ષીય પત્ની પૂજા અને 3 વર્ષીય એકના એક પુત્ર ક્રિશિવ સાથે રહેતા હતા। મોડી સાંજે પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવને લઈને તેમના બિલ્ડિંગના સી વિંગમાં 13મા માળે ડ્રેસ સીવડાવવા માટે ગયા હતા। 13મા માળેથી પૂજાબેને તેમના પુત્ર ક્રિશિવ સાથે કોઈ કારણસર નીચે પટકાયા કે આપઘાત પોલીસ તપાસ બાદ બહાર આવશે। અલથાણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે।